તો ગાઈસ હવે હું આવી ગયો છું હોલમાં અને એક મારી ગુજરાતી MC સ્ટેન્ડ મળ્યો. આનો સીન લેવો. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં? જે ઈશ્વર નહીં હોય તો હવે થઈ જાવ, કેમ કે તમે આવી ગયા છો મારી ચેનલમાં. તો આજે મારી બેનના મેરેજ છે અને આજે રાતે હું ઊતો જ નથી. એક વાગે હુવા ગયો, 4 વાગે ઉઠી ગયો. યાળમાંથી બધું સામાન લઈને આવ્યા અને હમણાં ગટુ ને એ છે મારા ભેગા. તો હજી તો તૈયાર હવે જો ઘરે જઈને તૈયાર થઈને પછી પાછો આવીશ. એટલે ખાલી વ્લોગ મારો જોતા રહેજો, તમને મજા આવશે આજે આખો દીમાં. તો ગાઈઝ મારી ભેગો છે હમણાં ગટુ અને ગટુ બિચારો તૈયાર નથી થયો મારા ભેગો. એ બિચારો આવી ગયો 5 વાગે નીંદર ખરાબ કરી ગયો. કપડા પહેર્યા છે, કાલના જ કપડાં પહેર્યા છે. લાકડા આવ્યા, પછી અનાજ આવ્યું, શાકભાજી આવી. હવે જઈને 7 વાગે નાઈશ, ફ્રેશ થઈને પાછો તો અમે બધા પાછા તૈયાર થઈને આવશું. પછી તમને બતાડશું કેમ થાય છે અસલી લગન. તમને હું ખબર પડે હવે. તો ગાઈસ તમે જોઈ શકો છો હું ઘરે આવી ગયો છું અને હવે સીધો તૈયાર થઈને જઈશ. હવે કપડાં બપડા નાહી લઉં, કપડાં પહેરી અને જાઉં. હવે ત્યાં જો કે મારા ઉપવાસ છે એટલે વાંધો નથી. તો તમે બહીના રહેજો ને હવે બધી આ મજા આવશે તમને. આજે ગેરંટી છે બધા ભેગા થવાના છે ને એટલે. તો ગાઈસ હું તૈયાર થઈ ગયો છું. જો તમે આ તો ઉતારી દઈશ. આ જો શર્ટ ને આ પેન્ટ પહેરો છે. તો હવે આપણે સીધા હોલમાં જાય, પછી મળીએ આપણે. તો ગાઈસ હવે હું આવી ગયો છું હોલમાં અને એક મારી ગુજરાતી MC સ્ટેન્ડ મળ્યો. આનો સીન લેવો છે મારે. ગુજરાતી MC સ્ટેન્ડ જોવો હોય તો આનો વિડીયો ઉતારો. ફોન બોલ હું તારે તો દારૂ પીરી વાળી. તો હેલો ગાઈસ, તો આજે મારા ભેગો આવી ગયો છે મારો. કાંઈ મારે બોલવું જ નથી એના વિશે કાંઈ બોલાય એમ જ નથી. જોઈ લો કપડા જો ખાલી અમારા મહેમાન દેખી શકો છો. મહેમાન બતાડો નજીકભાઈ. મહેમાન તો આ છે અમારો. ચમકે જો જો ખાલી આમ. અને અમારા મહેમાન બધા આવી ગયા છે અને અમારી આજે લાલ થવાની છે. હા અમારો સાહિલ ભૂકા બોલાવી નાખવાનો છે હમણાં. ઉઠીને દોડ્યો જ બસ. તો હવે મળીએ તમને અમે પીરસવામાં સીધા. તો ગાઈઝ અમે પાછા આવી ગયા છીએ બહાર, કેમ કે અમે કંટાળી ગયા હતા બધાને મોઢા જોઈને. જાનથી અમે એટલા કંટાળ્યા છીએ કે બધા હાલી જ નીકળ્યા છે. ને ગાઈઝ તમે બહારનો લુક જોઈ શકો છો. લુક બતાવો તો ભાઈ નજીક. બહારનો લુક બતાવો. બહારનો લુક આ નથી, આ બાજુ છે. અમારું જમતખાનું છે ને એના આજુબાજુના કિલોમીટરની રેડિયસનો લુક બતાવો નજીરભાઈ. હા તો યાર એની બોલાઈ જાય કઈ. તો ગાઈઝ અમે પલ્લેજાની રીલ ઉતારી લીધી છે ને હવે અમે જાય છીએ અંદર પાછા હોલમાં. બધાની જાનૈયાને પૂછવા હું છે ને હું નહીં, અને અમે જાય છીએ પાછા. તો ગાઈઝ બધું ચાલુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો. આ બધું થઈ ગઈ ભાગે ભાગ. આપી દીધું જાને તો બેટા. એ અનમ ઇધર દેખ ભૈયા ઇધર દેખ ભૈયા. તો ગાઈઝ આ બે નમૂના તમે જોઈ શકો છો. આંખમાં યાર પાણી ઓલું ધુવાળો આવે. ગટુ બોલો કે સાહિલ ની તો ગાઈઝ નિકાહ થાય છે ને આપણે જોઈ શકીએ છીએ. ખાચા મૂકાય એક નીચે રાખ્યો ને તો ગાઈઝ અમે પીરસીને થાકી ગયા છીએ. મારો લોકો પલ્લેજો બિચારો ભૂખ્યો છે અને હવે વહેળ નથી આવ્યો ખાવા પીવાનો. પલ્લેજાને ભૂખ લાગી છે. ના પલ્લેજા શું લાગી? ભૂખ લાગી ને આ બધા ધરાતા જ નથી.
તો હું ને પલ્લે જો હવે નીચે ઉતરીએ છીએ જમવા માટે કેમ કે પીરસી પીરસીને થાકી ગયા છીએ તો આ પલ્લે જો મારા પહેલાં લઈ છે તો જાય છીએ તમને અવાજ અમૃત આવી છે હે ભાઈ લઈ લે તો પૂરી લઈ લે તો ભાઈ પૂરી પકડો ગાડીને કે તમે એક જ બાકી પૂરી લઈ લે પૂરી એમાં નાખો તો થોડી હાલો ભાઈ હા ભાઈ આમનો ડેટો હા આમનો ડેટો માહોલ ગરમ છે બહુ પ્રોસેસ આખી દેખાડું ભલે જો અમારો કામ કરે બધાને કેટલા બેઠા છે થાકી ગયા છીએ આવું આપણે બેવું જ ને હમણાં બેસી જાય હો થોડીક જ વાર થાકી ગયા છીએ અને સાહિલભાઈ ચોરવાવાળા અમારું જમણવાર પૂરું થઈ ગયું છે તમે આ સીન જોઈ શકો તો ભાઈ એકવાર દેખાડજો સાહિલભાઈ ચોરવાવાળા ગમે ત્યારે સંપર્ક કરી અને મોબાઈલ નંબર છે આ ખોટી વાત છે આ ભેગમ ભેગ કરે આ બહુ ચોરવાળા નથી ચોરવાવાળા તો બહુ અને આ આપણે છોકરા પર જાય નાના નાના હા યાર હા જો બધા ઊભા થઈ ગયા હજી ઊભા નથી આ ગરીબ માણસ હજી ઊભા નથી ચાલુ રાખ ગરીબ નથી તમે પૈસાવાળા ચેન બતાવો કેટલા તોલાનો હોય 25 તોલા ખતરનાક હો બધા ભાઈ તો ગાઈઝ હવે અમે નવરા થઈ ગયા છે હું સાહિલ બેઠા છીએ બધા આખું સાફ થઈ ગયું છે તો તમને હું બતાડું મારી ગાયન ફાટી રહી છે આજે અમે કામ કરીને અમે થાકી ગયા છે તમે અમારી હાલત પૂછો માં તમે એટલી જઈને જાણી લો કે અમે બહુ કામ કર્યું હવે વિદાય થવાની છે વિદાયનો હવે અલગથી જોઉં હાલત હા